આપણે હંમેશા બહારના દુશ્મનો સામે લડવાની વાતો તો બહુ કરીએ છીએ, ખરું ને? પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણો સૌથી મોટો શત્રુ તો કદાચ આપણી અંદર જ છુપાયેલો છે? તો ચાલો આજે આપણે એ જ આંતરિક શત્રુઓને ઓળખીશું અને તેમને હરાવવાને બદલે તેમનું રૂપાંતર કેવી રીતે કરી શકાય એ જાણીશું. જરા વિચારો, શું થાય જો આપણી અંદરનો ગુસ્સો, લાલચ કે ઈર્ષ્યા જેવા ભાવ ખરેખર આપણા દુશ્મન જ ન હોય તો? આપણે આખી જિંદગી આ બધી લાગણીઓને દબાવવા માટે એમની સામે લડતા રહીએ છીએ. પણ શું એવું બની શકે કે આ કોઈ શત્રુ જ નથી, પણ એક એની શક્તિશાળી ઊર્જા છે જેને ફક્ત બસ એક સાચી દિશા આપવાની જરૂર છે? હકીકતમાં દરેક વ્યક્તિ પોતાના મનની અંદર એક યુદ્ધ લડતી જ હોય છે. અને આ યુદ્ધ કોઈ બહારના દુશ્મન સાથે નથી હોતું. ના, એ તો હોય છે પોતાની જ વૃત્તિઓ સામે. આ જ વૃત્તિઓને આપણા શાસ્ત્રોમાં આંતરિક શત્રુઓ તરીકે ઓળખવામાં આવી છે. તો ચાલો આ 6 આંતરિક શત્રુઓને ઓળખીએ જે ષડરિપુ તરીકે પણ ઓળખાય છે. પહેલો છે કામ, એટલે કે એવી ઈચ્છાઓ જે ક્યારે પૂરી જ ન થાય. બીજો છે ક્રોધ, ગુસ્સો જે બધું જ ભસ્મ કરી નાખવાની તાકાત ધરાવે છે. ત્રીજો છે લોભ, એવી ભૂખ જે ક્યારે સંતોષાતી જ નથી. ચોથો છે મદ, મતલબ કે હું જ સર્વશ્રેષ્ઠ છું એવો ઘમંડ. પાંચમો છે મોહ, જે આપણને સાચું શું છે એનાથી દૂર રાખે છે. અને છઠ્ઠો છે માત્સર્ય, એટલે કે બીજાની સફળતા જોઈને થતી બળતરા, ઈર્ષ્યા. મોટાભાગના દુઃખોનું મૂળ આ 6 વૃત્તિઓ જ છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે આ શત્રુઓ ક્યાંય બહારથી નથી આવતા. એ તો આપણી અંદર જ રહે છે અને આપણી જ એનર્જીથી, આપણી શક્તિથી જીવે છે. આનો સીધો અર્થ એ થયો કે જો આપણે એમને મારવાનો પ્રયત્ન કરીશું તો આપણે ખરેખર આપણી પોતાની જ ઊર્જા સામે લડી રહ્યા છીએ. અને સાચું કહું ને તો એ લડાઈ જીતવી લગભગ અશક્ય છે. તો પછી ઉપાય શું? અહીં જ એક ક્રાંતિકારી વિચાર સામે આવે છે. આ શક્તિઓનો નાશ નથી કરવાનો, પણ તેમનું રૂપાંતર કરવાનું છે. લડવાને બદલે તેમને સમજદારીથી કેવી રીતે વાળવી એ કળા શીખવાની છે. જુઓ, આપણી પાસે 2 રસ્તા છે. પહેલો જૂનો રસ્તો, જેમાં આપણે આપણી ખામીઓ સાથે લડીએ છીએ, તેમને દબાવવાની કોશિશ કરીએ છીએ અને એનાથી સંઘર્ષ ફક્ત વધે જ છે. અને બીજો છે સમજદારીનો રસ્તો, જે કહે છે કે આ શક્તિઓને દબાવો નહીં, પણ તેમને એક નવી, એક રચનાત્મક દિશા આપો. આ પોતાની જાત સાથે યુદ્ધ નથી, પણ પોતાની જાતને સમજવાની અને સ્વીકારવાની એક પ્રક્રિયા છે. આ આખું દર્શન એક મૂળભૂત સિદ્ધાંત પર આધારિત છે કે ઊર્જાનો ક્યારેય નાશ નથી થતો, તે માત્ર પોતાનું સ્વરૂપ બદલે છે. બસ આ જ નિયમ આપણી આંતરિક શક્તિઓને પણ લાગુ પડે છે. ગુસ્સા કે લાલચની ઊર્જાને આપણે ખતમ નથી કરી શકતા, પણ હા, તેને એક રચનાત્મક દિશામાં ચોક્કસ વાળી શકીએ છીએ. આ વાતને સમજવા માટે ખોરાકનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે. ભોજન જીવન માટે કેટલું જરૂરી છે, બરાબર? પણ જો પાચન શક્તિ કે શરીરની પ્રકૃતિનો વિચાર કર્યા વગર ખા કરીએ તો એ જ ભોજન ઝેર બની જાય છે. બસ એ જ રીતે કામ, ક્રોધ, લોભ જેવી શક્તિઓ પણ જીવનના વિકાસ માટે જરૂરી તો છે, પણ જો તેનો અવિચારીપણે ઉપયોગ કરવામાં આવે તો એ વિનાશક સાબિત થાય છે. તો ચાલો હવે એ જોઈએ કે આ શક્તિઓનો રચનાત્મક ઉપયોગ, એટલે કે સદુપયોગ કેવી રીતે કરવો. આજ તો છે આપણી આંતરિક શક્તિઓ પર પ્રભુત્વ મેળવવાની કળા. આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે આપણી શક્તિનો સદુપયોગ કરી રહ્યા છીએ કે દુરુપયોગ? જવાબ બહુ સરળ છે. જો કોઈ કામ કરવાથી બીજાને દુઃખ પહોંચાડ્યા વગર આપણને સુખ મળે તો સમજી લેવાનું કે તે સદુપયોગ છે. પણ જો આપણા સુખની કિંમત કોઈ બીજું ચૂકવી રહ્યું હોય, કોઈને દુઃખ પહોંચી રહ્યું હોય, તો તે દુરુપયોગ છે. બસ આટલો જ ફરક છે બંનેમાં. ચાલો આને થોડા ઉદાહરણોથી સમજીએ. ક્રોધની ઊર્જા જ્યારે કોઈનો વિનાશ કરે, કોઈને નુકસાન પહોંચાડે, ત્યારે તે દુરુપયોગ છે. પણ એ જ ઊર્જા જ્યારે સમાજમાં થતા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે વપરાય ત્યારે તે સદુપયોગ બની જાય છે. એવી જ રીતે લોભ જ્યારે શોષણ અને સંગ્રહખોરી તરફ દોરી જાય ત્યારે તે ખરાબ છે. પણ એ જ લોભ જ્યારે બધાના ભલા માટે કંઈક મોટું બનાવવાની મહત્વાકાંક્ષા બને તો તે વરદાન છે. અને છેલ્લે કામ એટલે કે ઈચ્છા, જો તે ફક્ત ભોગવિલાસમાં જ ફસાયેલી રહે તો તે બંધન છે. પણ જો એ જ ઈચ્છા પરમાત્માને પામવાની, સત્યને જાણવાની તીવ્ર ઝંખના બની જાય તો એ જ મુક્તિનો દરવાજો ખોલી નાખે છે. આજે રૂપાંતરની પ્રક્રિયા છે ને, એ વાસ્તવમાં આત્માની જાગૃતિની યાત્રા છે. આપણી અંદર રહેલો આત્મદેવ
જે અત્યાર સુધી જાણે કે સૂઈ રહ્યો હતો તે હવે જાગૃત થવાની તૈયારી કરી રહ્યો છે. આ જાગૃતિની યાત્રા મુખ્યત્વે 4 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો, આપણે દુનિયાની પાછળ દોડીએ છીએ એવું માનીને કે સુખ ત્યાં જ છે. બીજો તબક્કો, ઘણી બધી ઠોકરો ખાધા પછી સમજાય છે કે ના, બહારની દુનિયામાં સાચી શાંતિ નથી, અને નિર્વેદ કે મોહભંગ કહેવાય છે. ત્રીજો તબક્કો, હવે ધ્યાન બહારથી હટીને અંદર તરફ વળે છે. એક સવાલ જાગે છે, હું કોણ છું? અને ચોથો તબક્કો, આ સવાલ એટલો તીવ્ર બની જાય છે કે તેના જવાબ વગર ચેન જ નથી પડતું. આ જ છે આત્મજિજ્ઞાસા, જે સાચી શોધની શરૂઆત છે. તો આ યાત્રાનું અંતિમ મુકામ શું છે? એ છે આત્મસાક્ષાત્કાર, એટલે કે પોતાની જાતની સાચી ઓળખ. આત્મસાક્ષાત્કાર કોઈ પુસ્તકો વાંચીને મળતું જ્ઞાન નથી. ના, એ તો છે પોતાના મૂળ સ્વરૂપનો સીધો સાચો અનુભવ. અને એ ત્યારે જ થાય છે જ્યારે સ્વને જાણવાની ઈચ્છા એટલી પ્રબળ બની જાય કે દુનિયાની બીજી બધી વસ્તુઓ ગૌણ લાગે. અને જ્યારે આ અનુભૂતિ થાય છે ત્યારે જાણે જીવનનું બધું અંધારું દૂર થઈ જાય છે. પેલી જે ઊંઘ જેવી, સ્વપ્ન જેવી અવસ્થા હતી એ કાયમ માટે જતી રહે છે, અને તેની જગ્યાએ આવે છે એક સતત જાગૃતિ, એક સહેજ આનંદ. આ જ સાચી સ્વતંત્રતા છે, આ જ સાચી મુક્તિ છે. તો અંતે આ પ્રશ્ન સૌના માટે છે. આ 6 આંતરિક શત્રુઓમાંથી સૌથી પહેલા કોને મિત્ર બનાવશો? કઈ એવી એક શક્તિ છે જેનું રૂપાંતર કરીને જીવનમાં સૌથી મોટો બદલાવ લાવી શકાય છે? જવાબ આપણી અંદર જ છે.